તેતર એના હેઠે ને એડો હું પણ એ ઉડતું નહીં. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો સુખનો સૂરજ દેખાય થોડો થોડો વાદળો પાછળ, અને આપણો વ્લોગ ચાલુ કર્યો. અને જો ડોલ ને પાણીનો બાટલો લઈને આવી જાય ખેતરમાં ગવાર વેણવાનો. જો આવી રહ્યો ગવાર આપણો, અને વાતાવરણ જો વાદળો વાદળો. ગાઈસ આપણે તો શેગવાની નાઈ જાય ઘેર. શેગવાનો 2 જપલો થયો. અને જો નહીં ધોઈને ફ્રેશ થઈ જાય ને જમવા બેસી તો બટાકાનું પટાનું શાક, છાશ અને બાજરીના રોટલા. અને જો હજી ખીચડી વંકારેલી બને સ્પેશિયલ, એટલે અમારે 2-3 વાગે ખાવાની. તો હવે જમી લઈએ. તો ગાઈસ આપણે પાછા આવ્યા છીએ ખેતરમાં ડોલ લઈ, એટલે શેકવાના નહીં આવ્યા ચંદન પાણી પાવા. તો તમે બતાવો. જો ગાઈસ એકને વેરી દીધું પાણી, આવ્યું પાણી બધા વેરી દઈએ. જો ગાઈસ આપણે તો આ ચંદન પડી દે આવો બાબો બધો પાઈ દીધો. તો હવે જઈએ ઘેર. જો ગાઈસ આપણે તો હાલ 4 વાગે બેસી રહીએ, અને લાડુડી આપણા પાસે મસ્તી કરવા આવી છે. આ જોજે લાડુ, મારો લાડુ લાડુ બેટા કરો બેટા. જો ફોન લેવો ને. જો ગાઈસ હાલ તો આપણે ચાલ લેવા મમ્મીને આવ્યો ઈકેન આવી જાય ખેતરમાં. જો પેલો લો ગાઈસ આપણે આવી જાય તીતરનો બચ્ચો જોવા. તો જો એડો તો દેખાતો નહીં, પણ જો તીતર બેહર્યું ઉપર એટલે બીજી સાઈડથી એ દેખાયું નહીં. આવી રહ્યો જો ગાઈસ તીતર એના હેઠે ને એડો હું પણ એ ઉડતું નહીં. એનો 8 એડો લગભગ, ઉડતું નહીં. ગાઈસ હવે જમવાનો સમય થયો, તો તમે બતાવો શું બને જમવા. તો આ તો લીલો મરચો ગરમ કર્યો, ઘઉંની રોટલી અને હંકાત ખીચડી. તો હવે આપણે જમી લઈએ અને આજનો બ્લોગ આટલો ખતમ કરીએ. બ્લોગ તમે લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ. જય માતાજી, બાય બાય.